ચંદ્રબાબુ નાયડુ એમ કહે છે કે ભાઈ તમે જો 2 થી વધુ બાળકો પેદા કરશો તો જ તમે ચૂંટણી લડી શકશો। એ મ્યુનિસિપલ કમિશનરની ચૂંટણી હોય, મેયરની ચૂંટણી હોય, મ્યુનિસિપલ કાઉન્સિલરની ચૂંટણી હોય, સરપંચની ચૂંટણી, એ બધું તો જ થશે જો તમારા 2 થી વધુ બાળકો હશે। હેતુ શું કે આંધ્રપ્રદેશ રાજ્યમાં વસ્તી વધારવી છે। અરે તમે વસ્તી વધારવા પર ફોકસ કરી રહ્યા છો, તમે સામે એ તો જુઓ કે બેરોજગારીનો રેટ શું છે। આંધ્રપ્રદેશ ટોપ 10 બેરોજગાર રાજ્યોમાંથી એક છે। 18% જેટલો બેરોજગારીનો રેટ છે આંધ્રપ્રદેશનો। એટલે કલ્પના કરો, બેરોજગારી જેવી છે એવી, પણ તમે 2 થી વધુ બાળકો પેદા કરો અને વસ્તી વધારો। ગરીબી કેટલી છે, ગરીબી દૂર કરો ને, પછી તમે વસ્તી વધારવાની વાત કરજો। હવે આમાં કેવું થાય, જયારે ચૂંટણી લડવાની વાત આવે ને ત્યારે નોર્મલી તો જે રાજકીય વગ ધરાવતા પરિવારો હોય, રાજકીય હિસ્ટ્રી ધરાવતા પરિવારો હોય, તો સમૃદ્ધ હોય, સુખી હોય, એટલે 2 થી વધુ બાળકો પેદા કરે ને તો પણ અફોર્ડ કરી શકે। પણ જે મિડલ ક્લાસ ફેમિલી હોય, ગરીબ પરિવાર હોય, કે જેને ચૂંટણી લડવી હોય સમાજની સેવા કરવા માટે, સમાજમાં સુધારો લાવવા માટે, પરંતુ ના લડી શકે, 2 બાળકો ના હોય, તો 2 બાળકોને ભારણ પોષણ કેવી રીતના કરવું, સવાલ થાય ને। પણ એ તો ક્યાં આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુને દેખાય જ છે। એમને તો બસ ફોકસ એક જ છે કે આંધ્રપ્રદેશ રાજ્યની વસ્તી વધારો, પછી તમે ગરીબ હો, તમે હેરાન થાઓ, તમને પોસાય કે ના પોસાય ખર્ચ તમારે મેનેજ કરવાનો, તમે બેરોજગાર કેમ ના તમારા બાળકો આગળ જઈને રહે, પણ અમે ના જાણીએ, અમારે ખાલી વસ્તી વધારવી હોવી જોઈએ, એવું થયું ને આ તો। એટલે કહેવાનો મતલબ એ જ છે કે આજે છે ને બહુ ટ્રેન્ડ થઈ રહ્યો છે। અલગ અલગ નેતાઓ એમ કહી રહ્યા છે કે ભાઈ બાળકો પેદા કરો, કોઈ કેમ કહે કે ભાઈ બ્રાહ્મણો 4 બાળકો પેદા કરો, કોઈ કેમ કે ભાઈ આંધ્રપ્રદેશમાં 2 થી વધુ બાળક પેદા કરો તો જ તમને ચૂંટણી લડવા દઈશ, આ નિર્ણય મેં કર્યો છે। એટલે કહેવાની વાત એ જ કે પહેલા તમે મોંઘવારી ઘટાડો, બેરોજગારી ઘટાડો, ગરીબી ઘટાડો, પછી બાળકો વધારે પેદા કરવાની વાત કરજો।